નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અભય સરની ચેનલમાં. મિત્રો, અત્યાર સુધીમાં ધોરણ 12ના એકાઉન્ટમાં આપણે ભાગ 1ના 3 ચેપ્ટર પૂરા કર્યા. હવે આજે આપણે એકાઉન્ટમાં ભાગ 2ની અંદર ચોથું પ્રકરણ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, તે શરૂ કરશું, જેનો ગુણભાર બોર્ડની દ્રષ્ટિએ 5 માર્કનું છે. જેમાં વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, તમારે 1 માર્કમાં 1-2 વાક્યમાં ઉત્તર આપો એમાં, અને વિભાગ ડીની અંદર 4 માર્કનો એક પ્રશ્ન અથવા તો દાખલો પૂછાય છે. એટલે એવી રીતે કુલ 5 માર્કનું અને ખૂબ જ સહેલું ચેપ્ટર છે. એટલે ભાગ 2નું આજે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પ્રકરણ શીખીશું. તો સૌથી પહેલાં નાણાકીય પત્રકો શું છે એ સમજવું જરૂરી છે. તો મિત્રો, અહીં ભાગ 2ની અંદર મોટે ભાગે કંપની લેવલના હિસાબો કઈ રીતે લખાય છે એના વિશેના પ્રકરણ આપેલા છે. તો અહીંયા નાણાકીય પત્રકો જે છે એ શું છે, તો કે જ્યારે કંપનીની અંદર જે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, તો એની અંદર જે નફા નુકસાનનું પત્રક એ લોકો તૈયાર કરે છે, પાકું સરવૈયું જે આપણે ભાગીદારી પેઢીમાં કેમ કરતા હતા, તો એ રીતે અહીંયા નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું અને બીજા રોકડ પુરવઠા પત્રક અને બીજા અમુક પત્રકો તૈયાર કરતા હોય છે. તો એ બધા જે પત્રકો છે વર્ષના અંતે તૈયાર થાય છે, તો એવા પત્રકોને નાણાકીય પત્રક તરીકે જનરલી ઓળખવામાં આવે છે, કે જેના આધારે પેઢીની અથવા તો કંપનીની જે ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય જે સ્થિતિ છે અને આર્થિક સ્થિતિ છે તેનો આપણે ખ્યાલ આવી શકે અને નફો કે ખોટ જાણી શકાય. તેવા પત્રકોને નાણાકીય પત્રકો કહેવાતા હોય છે. તો જો નાણાકીય પત્રકોનો અર્થમાં, નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિની વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય, કે એવા પત્રક કે જેના આધારે જે કંઈ પણ કંપની છે કે એકમ છે એની નાણાકીય પરિસ્થિતિ શું છે એ અને એના વિવિધ જે અલગ અલગ પાસાઓ હોય અને પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય, કે આખું વર્ષ જે કંઈ પણ બિઝનેસ થાય છે, ધંધો થાય છે, તેમાં વર્ષના અંતે નફો કેટલો થયો, ખોટ કેટલી થઈ, એ બધું આપણે એના ઉપરથી જનરલી જાણી શકાય. તો એવા પત્રકોને નાણાકીય પત્રકો કહેવાય છે. તો હવે કંપની જે વર્ષના અંતે જે નાણાકીય પત્રકો તૈયાર કરે છે, જે મુખ્ય પત્રકો, એમાં કયા કયા પત્રકો આવે છે અને એમનો ઉદ્દેશ શું હોય છે આ તૈયાર કરવાનો, તો એ જોઈએ કે નાણાકીય પત્રકો કયા કયા છે અને એનો ઉદ્દેશ શું છે. તો જો કોષ્ટકમાં તમને આપેલું છે, સૌથી પહેલાં નાણાકીય પત્રકમાં આવકનું પત્રક, જેને નફા નુકસાનનું ખાતું અથવા તો નફા નુકસાનનું પત્રક પણ કહેવાય છે. યાદ રાખજો મિત્રો, અહીં કંપનીની અંદર જે આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ છીએ એને આવકનું પત્રક પણ કહેવાય છે. તો એનો ઉદ્દેશ શું હોય છે, નફા નુકસાન ખાતું આપણે શું કામ તૈયાર કરીએ છીએ એ આપણને ખ્યાલ છે. તો જો ધંધાકીય એકમનો નિર્ધારિત સમયનો નફો કે નુકસાન જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે, કે ભાઈ ચોક્કસ સમય આપણે 1 વર્ષનો હિસાબ તૈયાર કરતા હોય તો 1 વર્ષના અંતે આપણને કેટલો નફો થયો અથવા તો કેટલી ખોટ ગઈ એ જાણવા માટે આપણે શું કરીએ છીએ, નફા નુકસાનનું પત્રક એટલે કે આવકનું પત્રક તૈયાર કરીએ છીએ. 1 માર્કમાં ઘણીવાર પૂછાય છે મિત્રો કે નફા નુકસાનના પત્રકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો શું આવશે, આવકનું પત્રક આવશે. યાદ રાખવું, માત્ર આવકનું પત્રક, આવક જાવકનું નહીં લખતા. ત્યારબાદ હવે બીજું આપણે જે પત્રક તૈયાર કરશું અહીંયા કંપની લેવલે, એ પાકું સરવૈયું. તો એ ઉદ્દેશ શું છે એનો, ધંધાકીય એકમની નિર્ધારિત દિવસની આર્થિક સ્થિતિ જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે, કે ભાઈ કોઈ પણ ધંધો હોય એની ચોક્કસ આપણે નિર્ધારિત દિવસની, કે પાકું સરવૈયું ક્યારે તૈયાર થતું હોય, વર્ષના અંતે છેલ્લા દિવસે, કે ભાઈ 31 માર્ચે આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થતું હોય નાણાકીય વર્ષ, તો 31 માર્ચે આપણી ધંધાની સ્થિતિ, આર્થિક સ્થિતિ કેવી છે એ જાણવા માટે આપણે શું કરીએ છીએ, પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. અને ત્યારબાદ આપણું ત્રીજું જે પત્રક જનરલી સામાન્ય તૈયાર કરતી હોય છે કંપની, એ છે રોકડ પ્રવાહનું પત્રક, જે ભાગ 2ની અંદર તમારે 6થું પ્રકરણ ભણવાનું છે. આના પણ દાખલાઓ, આ પત્રક કઈ રીતે તૈયાર થાય એના દાખલાઓ તમારે ત્યાં આવશે, ત્યારે વિગતવાર તમને સમજાશે. પણ અત્યારે એક પત્રક તરીકે સમજી લો કે આ રોકડ પ્રવાહનું પત્રક છે એ શું છે અને શા માટે આપણે તૈયાર કરીએ છીએ. તો એમાં જો સામે ઉદ્દેશમાં, ધંધાકીય એકમના નિર્ધારિત સમયના રોકડ આવક પ્રવાહ અને જાવક પ્રવાહ અંગે જાણકારી માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં રોકડ આવક પ્રવાહ એટલે વર્ષ દરમિયાન જે રોકડ છે એ કેટલી આવે છે ધંધાની અંદર, કંપનીની અંદર, અને રોકડ કેટલી જાય છે એટલે કે જાવક પ્રવાહ, એ જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં
આવે છે. એટલે મુખ્ય આ 3 પત્રકો જે છે એ નાણાકીય પત્રકો કહેવાશે. અને એ શેના માટે તૈયાર કરવામાં આવે છે એ આપણે જોયું કે નફા નુકસાન જે પત્રક છે એ વર્ષના અંતે નફો કે ખોટ જાણવા માટે સામાન્ય રીતે તૈયાર થાય છે. પાકું સરવૈયું એ નિર્ધારિત સમયના અંતે એટલે કે ચોક્કસ દિવસે આર્થિક સ્થિતિ શું છે એ જાણવા માટે. અને રોકડ પ્રવાહ પત્રક એ રોકડ આવક પ્રવાહ અને જાવક પ્રવાહ વર્ષના દરમિયાન કેટલો થાય છે એ જાણવા માટે તૈયાર થાય છે. હવે ત્યારબાદનો મુદ્દો નાણાકીય વિશ્લેષણના પ્રકારો. કે નાણાકીય જે પત્રકો આપણે તૈયાર કરતા હોય તો એનું વર્ષના અંતે જે વિશ્લેષણ કરવામાં આવતું હોય જનરલી, તો એ વિશ્લેષણ જે છે એ કેટલી રીતે થઈ શકે છે તો એને કહેવાય નાણાકીય વિશ્લેષણના પ્રકારો. તો જો નાણાકીય વિશ્લેષણના પ્રકારો જુદી રીતે રજૂ કરી શકાય છે. અહીં તમને ચાર્ટમાં અલગ 3 જે છે મુખ્ય પ્રકારો આપેલા છે ને એની અંદર કઈ રીતે વિશ્લેષણ થાય છે એ આપ્યા છે. તો જો નાણાકીય વિશ્લેષણના પ્રકાર, પહેલું છે પક્ષકારોના આધારે. કે બિઝનેસની અંદર, ધંધાની અંદર જે અલગ પક્ષકારો હોય છે, જે પક્ષ હોય છે, તો એ પક્ષકારોના આધારે વિશ્લેષણ કેટલી રીતે થાય તો એમાં પાછું 2 રીતે વિશ્લેષણ કરી શકાય. જો નીચે આપ્યું છે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. તો પક્ષકારોના આધારે 2 રીતે વિશ્લેષણ થશે, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. ત્યારબાદ મુખ્ય બીજો પ્રકાર છે આડા કે ઊભા સ્વરૂપે. તો એની અંદર આડા ને ઊભા સ્વરૂપે કઈ રીતે વિશ્લેષણ થશે તો એમાં પાછું 2 પ્રકારનું વિશ્લેષણ આવે, આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. હમણાં આપણે આ વિગતવાર બધું જોઈએ કે શું છે. અત્યારે ખાલી મુખ્ય પ્રકાર શું છે અને એની અંદરના પેટા પ્રકાર શું છે એ તમે જોઈ લો. ત્યારબાદ ત્રીજો મુખ્ય પ્રકાર છે સમયના આધારે વિશ્લેષણ. સમયના આધારે એની અંદર પાછા 2 પ્રકારના વિશ્લેષણ થઈ શકે, એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજું ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો ટૂંકમાં મુખ્ય વિશ્લેષણના 3 પ્રકારો છે, પક્ષકારોના આધારે, આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે. અને દરેકની અંદર પાછા પેટા 2 પ્રકારે વિશ્લેષણ થઈ શકે. 6 પ્રકારના વિશ્લેષણ જનરલી થઈ શકે છે. તો હવે આપણે આ 3 વિશ્લેષણ છે એના વિગતવાર આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં પક્ષકારોના આધારે વિશ્લેષણની અંદર આપણે જોઈએ તો મુખ્ય 2 પ્રકાર હતા, જેમાં પહેલું હતું બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. તો હવે આ બાહ્ય વિશ્લેષણ શું છે એ સમજીએ. આમાંથી તમને 1 માર્કમાં પ્રશ્ન તરીકે ઘણીવાર પૂછાય છે, તો સમજી લેજો બરાબર. કે બાહ્ય વિશ્લેષણ એટલે કે જ્યારે બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સંશોધનકર્તાઓ વગેરે દ્વારા ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબો જેવા કે આવકનું પત્રક, પાકું સરવૈયું, ઓડિટર કે ડિરેક્ટરનો અહેવાલ વગેરેનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણયો લેવામાં આવે તો આ પ્રકારના વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ કહેવાય છે. એટલે કે કંપનીની બહારના લોકો જે કંપની સાથે આડકતરી રીતે કે સીધી રીતે જોડાયેલા હોય તો એ બધા બાહ્ય પક્ષકારો કહેવાશે, કે જે લોકો કંપની સાથે જોડાયેલા છે ઇનડાયરેક્ટલી. તો એવા જે બાહ્ય પક્ષકારો છે જેમાં સંભવિત રોકાણકારો કે જે કદાચ ભવિષ્યમાં આપણી કંપનીમાં રોકાણ કરે એવા લોકો હોય તો એને સંભવિત રોકાણકારો કહેવાય. ત્યારબાદ નાણાકીય સંસ્થાઓ, બેન્કો ને એ બધી નાણાકીય સંસ્થાઓ એમાં આવી જાય. સરકારી અમુક જે કચેરીઓ હોય, એજન્સીઓ હોય એ. ત્યારબાદ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કે જે કંપની જે છે એને અમુક જે ગ્રેડ આપવામાં આવતા હોય છે કંપની લેવલ પ્રમાણે, તે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કહેવાય છે. ત્યારબાદ જે સંશોધનકર્તાઓ હોય કે જે કંપનીની અંદર નવા સંશોધનમાં ભાગ લેતા હોય, તો એવા જે સંશોધનકર્તાઓ આ બધા બાહ્ય પક્ષકારો હોય તો એ કંપનીનું પાકું સરવૈયું, આવકનું પત્રક અને ઓડિટરનો ને જે અહેવાલ ને બધું હોય એનું વિશ્લેષણ કરીને પોતે આ કંપનીની અંદર રોકાણ કરવું કે નહીં એવો નિર્ણય જનરલી લેવા માગતા હોય. તો એ આ પત્રકોનું જે વિશ્લેષણ કરશે એટલે એનાલિસિસ કરશે તો એને કહેવાશે બાહ્ય વિશ્લેષણ. ટૂંકમાં બાહ્ય પક્ષકારો, કંપનીની જે બહારના લોકો છે એના દ્વારા જે કંપનીના હિસાબોનું જે વિશ્લેષણ જનરલી કરવામાં આવે એને આપણે શું કહી શકાય? બાહ્ય વિશ્લેષણ. ને હવે આંતરિક વિશ્લેષણ જોઈએ. કે આંતરિક એટલે અંદરનું, કંપનીની અંદરના જે મુખ્ય વ્યક્તિઓ છે એટલે કે સંચાલકો છે એના દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવા માટે જે વિશ્લેષણ કરવામાં આવતું હોય એને આપણે જનરલી આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. જો એમાં લખ્યું છે કે ધંધાના સંચાલકો દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે, એટલે સંચાલકો જે વર્ષ દરમિયાન જે નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક આવા જે પત્રકો તૈયાર કરે એના આધારે નિર્ણય લેવાતા હોય છે.
એના ઉપરથી જે ડિસિઝન લેતા હોય છે કંપની માટેના. આ નિર્ણયોના આધાર વિશ્લેષણ પર હોય છે અને વિશ્લેષણ કરે ત્યારબાદ જ એને ખબર પડે ને કે હવે આપણે કઈ રીતે આગળ કંપની ચલાવી, એ માટેના નિર્ણય શું લેવા. આથી જ્યારે ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકનું વિશ્લેષણ કરવામાં આવે તેને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિર્ણય ઘડતર, જે નિર્ણય લેવાનો હોય એના માટે સંચાલકો દ્વારા, સંચાલકો એટલે કંપનીના અંદરના મુખ્ય લોકો થયા, તો સંચાલકો દ્વારા જ્યારે કંપનીના નિર્ણય લેવા માટે જ્યારે કંપનીના હિસાબોનું વિશ્લેષણ કરવામાં આવે એને આપણે આંતરિક વિશ્લેષણ કહેવાય. આ પ્રકારના વિશ્લેષણ માટે ઉપલબ્ધ માહિતી વધુ સચોટ અને વિસ્તૃત સ્વરૂપે હોય છે. એટલે ખૂબ જ 100% આપણે જેને કહીએ સચોટ માહિતી, સાચી માહિતી હોવી જોઈએ અને વિસ્તૃત એટલે વિશાળ સ્વરૂપમાં આ બધી માહિતી હોય છે. એના આધારે સંચાલકો એને એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરતા હોય છે અને ત્યારબાદ નિર્ણય લેતા હોય છે. સંચાલકો દ્વારા જ્યારે નિર્ણય લેવા માટે જે વાર્ષિક હિસાબોનું અથવા તો નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ કરવામાં આવે એને આપણે શું કહેવાય? આંતરિક વિશ્લેષણ કહેવાય. તો આ પક્ષકારોના આધારે આપણે બે વિશ્લેષણ સમજ્યા, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. હવે ત્યારબાદ મુખ્ય આપણું બીજા પ્રકારનું વિશ્લેષણ આડા ઊભા સ્વરૂપે. તો હવે આડા ઊભા સ્વરૂપે વિશ્લેષણ પાછું બે રીતે થઈ શકે, જેમાં આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. તો સૌથી પહેલાં આપણે સમજીએ આડા સ્વરૂપે વિશ્લેષણ. તો આડા સ્વરૂપે વિશ્લેષણ શું છે? તો જો એની અંદર નાણાકીય પત્રકો દર વર્ષે તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે જનરલી આપણું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે આપણે આ નાણાકીય પત્રકો, નફા નુકસાનનું પત્રક, પાકું સર્વે, આ બધું ત્યારે આપણે બનાવતા હોઈએ છીએ. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એક માર્કમાં ખાસ યાદ રાખજો મિત્રો, ઘણીવાર પૂછાય છે કે આડું વિશ્લેષણ અથવા તો આડા સ્વરૂપનું વિશ્લેષણ એટલે શું? તો આટલું લખવાનું તમારે કે જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે અલગ અલગ વર્ષના આપણે જ્યારે પત્રકો હોય એની આપણે તુલના કરવા માટે જે વિશ્લેષણ કરીએ એને આપણે આડું વિશ્લેષણ કહેવાશે. જેમ કે દાખલા તરીકે તમને કહું કે આપણી પાસે એક કંપની છે, એના જુદા જુદા વર્ષના આંકડાઓ છે કે ભાઈ 2015-16નું વર્ષ, 2016-17નું વર્ષ અને 2017-18નું વર્ષ. તો આ ત્રણેય વર્ષ જે છે એની આપણે અંદર તુલના કરીએ અને એ રીતે જો વિશ્લેષણ કરીએ તો એને આપણે કેવું વિશ્લેષણ કહેવાય? આડું વિશ્લેષણ. કે ભાઈ 2015-16માં આપણે વેચાણ હતું 5 લાખનું, ત્યારબાદ 16-17માં એ વેચાણ છે આપણે 7 લાખ અને 17-18ની અંદર વર્ષમાં વેચાણ છે 10 લાખ. તો એકંદરે આપણે વિશ્લેષણ કરીએ તો એ ખ્યાલ આવે કે વેચાણમાં કેટલો વધારો થયો છે, કેટલા ટકાવારીમાં વધારો થયો છે. તો આ રીતે આપણે જુદા જુદા વર્ષો હોય એની માહિતીના આપણે તુલના કરીને જે વિશ્લેષણ કરીએ એને કેવું વિશ્લેષણ કહેવાશે? આડું વિશ્લેષણ. આ પ્રકારનું વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવતું હોય છે. એટલે લાંબા ગાળાનું જ્યારે કંપનીને પ્લાનિંગ કરવાનું હોય, આયોજન કરવાનું હોય ત્યારે એ આ પ્રકારનું વિશ્લેષણ કરે છે. આ પ્રકારનું વિશ્લેષણ વલણ જાણવા માટે ઉપયોગી છે. વલણ એટલે કઈ તરફ કઈ વસ્તુ એક તરફ ઢળે છે એનું જાણવાનું એને વલણ કહેવાય. જેમ કે વેચાણ આપણે જોયું કે ભાઈ 2016-17ની અંદર આપણે 5 લાખ હતું, 17-18ની અંદર 7 લાખ અને 18-19ની અંદર 10 લાખ. તો વલણ વેચાણનું શું છે? વધે છે કે ભાઈ એક તરફ જ ઢળે છે, દર વર્ષે વધતું જાય છે વેચાણ. તો એ વલણ જાણવું હોય કોઈ પણ બાબતનું તો એ આપણે જાણી શકાય છે. ત્યારબાદ આ વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, એક માર્કમાં આવા પ્રશ્ન પૂછાય છે કે આડા વિશ્લેષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સમય શ્રેણી વિશ્લેષણ. કેમ કે આપણે કીધું ને જુદા જુદા વર્ષના માહિતી જે છે એની આપણે અહીંયા તુલના કરીએ છીએ. તો સમય અને શ્રેણી એટલે એક સાથે બીજું જોડાયેલું હોય તેને શ્રેણી કહેવાય. તો અહીંયા માની લ્યો છેલ્લા 3 વર્ષના આંકડાઓ છે, માહિતી છે, એનું આપણે તુલના કરીને વિશ્લેષણ કરીએ છીએ તો એટલે એને સમય શ્રેણી વિશ્લેષણ પણ કહેવાય છે. ત્યારબાદ જોઈએ ઊભા સ્વરૂપે વિશ્લેષણ. આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કે એક જ વર્ષનું નાણાકીય પત્રકો હોય એની સરખામણી કરવી હોય આપણે અન્ય કોઈ કંપની હોય એના એ જ વર્ષના હિસાબો કે પત્રકો સાથે, તો એ વિશ્લેષણને ઊભું વિશ્લેષણ કહેવાય છે.
કોઈ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરની મદદથી એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે આ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. કે અહીંયા નિર્ધારિત વર્ષ એટલે ચોક્કસ એક વર્ષ કે ભાઈ 2017-18નું વર્ષ, તો એ 17-18નું વર્ષ છે એ એક જ વર્ષની જે માહિતી હોય એની જ આપણે તુલના અહીંયા કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે એક જ વર્ષની માહિતી હોય તો આપણે આપણા હિસાબો જે છે એની તુલના કોની સાથે કરવી? તો અહીંયા અન્ય કોઈ કંપનીના હિસાબો હોય અથવા અન્ય કોઈ વિભાગો હોય તમારી કંપનીના, એના હિસાબોની એ જ વર્ષની માહિતી સાથે તુલના કરવામાં આવે તો એને શું કહેવાય? ઊભું વિશ્લેષણ. જો નીચે હવે ઉદાહરણ દ્વારા તમને સમજાશે કે વર્ષ 2017ના જુદા જુદા એકમોના નાણાકીય પત્રકો, જેમ કે 3 કંપની છે નીચે જો, કંપની એક્સ, કંપની વાય અને કંપની ઝેડ. તો કંપની એક્સ, વાય અને ઝેડ 3 છે. તો એ ત્રણેય કંપનીના આપણે 2017ના જે હિસાબો હોય, જે નાણાકીય પત્રકો એણે તૈયાર કર્યા હોય, જેમાં શું આવે? આવકનું પત્રક એટલે કે નફા નુકસાનનું પત્રક હોય, પાકું સરવૈયું હોય અને રોકડ પ્રવાહનું પત્રક હોય. તો એ ત્રણેય પત્રકોનું આપણે એ ત્રણેય કંપનીનું આપણે એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ કે કંપની એક્સ, વાય અને ઝેડના 2017ના જે નાણાકીય પત્રકો બનાવેલા છે એની આપણે સરખામણી કરીને જે વિશ્લેષણ કરીએ એને શું કહેવાય? ઊભા સ્વરૂપે વિશ્લેષણ. ને આડા સ્વરૂપે વિશ્લેષણમાં શું આવતું હતું કે આપણે એક જ કંપની, આપણી જ કંપનીના પાછલા અમુક વર્ષો હોય એ જુદા જુદા વર્ષોની આપણે તુલના કરવા માટે જે વિશ્લેષણ કરીએ એને આડું વિશ્લેષણ, અને એક જ વર્ષની માહિતી હોય અને અન્ય એકમો કે કંપની સાથે આપણે એની તુલના કરવા માટે જે વિશ્લેષણ કરીએ એને ઊભું વિશ્લેષણ કહેવાય. એટલે આ બંને યાદ રાખજો. એક માર્કમાં પૂછાય છે કે ઊભું વિશ્લેષણ શું, આડું વિશ્લેષણ શું, તો આ તમે જવાબમાં લખી શકો. ને હવે વિશ્લેષણનો છેલ્લો પ્રકાર આપણે સમયના આધારે વિશ્લેષણ. તો એની અંદર આપણે જે મુખ્ય 2 પ્રકારો છે ને, જો કે સમયના આધારે વિશ્લેષણમાં કેવી રીતે થાય તો કે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે લાંબા ગાળાનું વિશ્લેષણ શું છે. તો જો લાંબા ગાળાનું વિશ્લેષણ, લાંબા ગાળાના વિશ્લેષણમાં ઘણા પક્ષકારો જેવા કે ડિબેન્ચર હોલ્ડર્સ, નાણાકીય સંસ્થાઓ, ભાવિ રોકાણકારો દ્વારા પોતાના ભંડોળનું કોર્પોરેટ સ્વરૂપના ધંધામાં રોકાણ કરવાનું હોય ત્યારે તેઓ એકમના નાણાકીય પત્રકોના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરે છે. એટલે ખાસ કરીને જે લોકો આપણી કંપનીની અંદર નાણાં રોકવા માગતા હોય, જેમ કે ડિબેન્ચર હોલ્ડરો છે, નાણાકીય સંસ્થાઓ છે કે જે ભાવિ રોકાણકારો ભવિષ્યમાં આપણા શેર લઈ અને આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય, તો એ આપણા જે હિસાબો હોય એનું લાંબા ગાળાનું વિશ્લેષણ કરતા હોય છે કે આ કંપની જે છે એ હજી કેટલા લાંબા સમય સુધી આ જ રીતે પોતાનો જે છે ધંધો ચલાવી શકશે અને નફો જે છે એ જાળવી શકશે અને આ જ રીતે વિકાસ સાધી શકશે. તો આ બધી માહિતી એ જાણવા માગતી હોય છે. જેથી આપણે પૈસા રોકીએ તો આપણને શું મળે? વ્યાજ સ્વરૂપે કે અન્ય કોઈ સ્વરૂપે આપણને ફાયદો થાય. તો એ લાંબા ગાળાનું વિશ્લેષણ કરશે કે ભાઈ લાંબા ગાળા સુધી આ કંપની ટકી શકે એમ છે કે નહીં, એનું ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે વગેરે બાબતો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરશે. જેના માટે એક કરતાં વધુ વર્ષોની માહિતી જરૂરી પડે. હવે લાંબા ગાળાનું આપણે પ્લાનિંગ કે વિશ્લેષણ કરવું હોય તો એના માટે આપણે વધારે વર્ષોની માહિતી જોઈશે ને. આ પક્ષકારો દ્વારા લાંબા ગાળાના વિશ્લેષણની મદદથી એકમની લાંબા ગાળાની સદ્ધરતા, નફાકારકતા, તરલતા, કાર્યક્ષમતા હાલમાં કેવી છે અને ભવિષ્યમાં કેવી હશે તે અંગે કરવામાં આવતા વિશ્લેષણના આધારે અનુમાન બાંધે છે. કે આ વિશ્લેષણ ઉપરથી જે આ રોકાણકારો છે એ શું કરશે તો કે એ નાણાકીય પત્રકો દ્વારા કંપનીની સદ્ધરતા કેવી છે, એની નફો કરવાની ક્ષમતા એટલે નફાકારકતા કેવી છે, એની તરલતા એટલે કે ધંધાના જે છે એ પ્રવાહિતા કેટલી છે, ત્યારબાદ કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે, હાલમાં એની કન્ડિશન કેવી છે અને ભવિષ્યમાં એવી કન્ડિશન કેવી હશે. તો આ બધી માહિતી એ જાણવા માગે છે એટલે વિશ્લેષણ કરશે. ટૂંકમાં લાંબા ગાળાના વિશ્લેષણમાં એક કરતાં વધુ વર્ષોના નાણાકીય પત્રકોના આધારે ઉપરના પાસા અંગે અવલોકન કરવામાં આવે છે. એટલે લાંબા ગાળા માટે એક કરતાં વધારે વર્ષો જે છે એની માહિતી એ લે છે અને એના આધારે એ લાંબા ગાળાનું વિશ્લેષણ કરે છે. ને હવે જોઈએ ટૂંકા ગાળાનું વિશ્લેષણ. કે ટૂંકા ગાળાનું વિશ્લેષણ શું છે તો કે આ પ્રકારનું વિશ્લેષણ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા માપવા માટે કરવામાં આવે છે. ઘણીવાર તમને એક પાર્ટમાં પ્રશ્ન પૂછે કે ટૂંકા ગાળાનું વિશ્લેષણ શા માટે કરવામાં આવે
તો કે એકમ એટલે કે કંપની જે છે એની ટૂંકા ગાળાની સદ્ધરતા કે ટૂંકા ગાળા માટે કેટલી સદ્ધર છે કંપની, એમ બધી રીતે સ્ટ્રોંગ છે, અને તરલતા એની જે પ્રવાહિતા છે ધંધાની અંદર, જે સ્મૂથનેસ છે એ પ્રવાહિતા કેટલી છે એ જાણવા માટે જનરલી ટૂંકા ગાળાનું વિશ્લેષણ થાય છે. આ પ્રકારનું વિશ્લેષણ કંપનીને ટૂંકા ગાળાનું ધિરાણ કરનારાઓ માટે તેમજ કાચો માલ પૂરો પાડનાર વેપારીઓ દ્વારા કરવામાં, એટલે જે શોર્ટ ટર્મ માટે ટૂંકા ગાળા માટે જે તમારી કંપનીની અંદર જે ધિરાણ કરશે એ લોકો ખાસ કરીને આવું વિશ્લેષણ કરતા હોય છે કે શોર્ટ ટર્મ માટે તમારી કંપની જે છે એ કેવી છે, એની સદ્ધરતા કેવી છે, નફો કરવાની ક્ષમતા કેવી છે અને પ્રવાહિતા કેટલી છે, તો એ લોકો વિશ્લેષણ કરશે. અને જે કાચો માલ, જે રો મટીરિયલ્સ તમને પૂરું પાડે છે, કે જે તમને ઉધાર માલ આપતા હશે, જે કાચો માલ, તો એ લોકો પણ આવું ટૂંકા ગાળાનું વિશ્લેષણ કરશે. એટલે આ રીતે આપણે આજે આ 6 વિશ્લેષણ જે છે એ સમજ્યા. મુખ્ય 3 વિશ્લેષણ અને દરેકની અંદર 2 વિશ્લેષણ, એટલે કુલ 6 પ્રકારના વિશ્લેષણ કંપની જે છે એના કરવામાં આવતા હોય છે. જેમાં ફરીથી આપણે ટૂંકમાં જોઈ લઈએ કે સૌથી પહેલાં આપણે પક્ષકારોના આધારે જોયું, જેની અંદર પક્ષકારોના આધારે જોઈએ તો 2 પ્રકારના વિશ્લેષણ હતા, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. ત્યારબાદ મુખ્ય બીજો પ્રકાર હતો આડા અને ઊભા સ્વરૂપે વિશ્લેષણ. એની અંદર આપણે આડા સ્વરૂપે વિશ્લેષણ સમજ્યા અને ઊભા સ્વરૂપે વિશ્લેષણ સમજ્યા. અને છેલ્લો પ્રકાર છે સમયના આધારે, જેની અંદર આપણે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. એટલે આ પ્રકારો જે છે એ ખાસ યાદ રાખજો. આ થિયરી આમ જરૂરી છે તમારે, કેમ કે 1 માર્કમાં આમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. એટલા માટે આ થિયરી તમે બધી વાંચજો અને ઉતારી પણ લેજો, નોટની અંદર લખજો, જેથી કરીને સરળ રીતે આ તમને સમજાઈ જાય, અને પાકી પણ કરજો, જેથી 1 માર્કમાં જે પ્રશ્ન પૂછાય છે એના માટે આ થિયરી ખૂબ જ જરૂરી છે મિત્રો. તો બસ આજે આપણે આટલું જ રાખીએ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં આગળના નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારા અભય સરને રજા આપશો. તમારું ધ્યાન રાખજો. આભાર. ધન્યવાદ.